હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે નવું એક શાક લઈ રહ્યા છીએ. ભીંડાનું શાક બનાવીશું. ભીંડાનું કંઈ શાક શીખવાડાતું હશે? હા, કારણ કે તમારા તરફથી ડિમાન્ડ આવેલી છે કે ભરેલું ભીંડાનું શાક કેવી રીતે બનાવવાનું, એટલે કે ભરવા ભીંડી કેવી રીતે બનાવવાની. અને ભીંડાનું શાક બનાવતા હોય ત્યારે શું પ્રોબ્લેમ આવતા હોય છે? એક તો શાક ચીકણું થઈ જતું હોય છે. ઘણીવાર જ્યારે ભરેલા ભીંડા બનાવતા હોય ને ત્યારે ભીંડા છે એ સરસ રીતે ચડતા નથી હોતા, મસાલો જે છે એ નીચે ચોંટી જતો હોય છે. તો આ બધા જ પ્રશ્નો તમને મૂંઝવે છે. તો આ બધા પ્રશ્નોનો ઉકેલ આજે આપણે લાવી દઈએ અને આજે આપણે બનાવી લઈએ ભરવા ભીંડી કે ભરેલા ભીંડાનું શાક. સૌથી પહેલાં તો જ્યારે પણ આપણે ભીંડાનું શાક બનાવતા હોઈએ ત્યારે ભીંડા કેવા લેવા જોઈએ? તો હંમેશા ભીંડા કૂણા લેવાના, એટલે કે નાની સાઇઝના હોય એવા લેવાના છે. અને જ્યારે પણ ભરેલા ભીંડા બનાવીને ત્યારે તો ખાસ ધ્યાન રાખવાનું કે નાની સાઇઝના ભીંડા હોવા જોઈએ. અને એને આ રીતે સુધારી લેવાના છે, ઉપર અને નીચેથી કટ કરી લેવાના છે. અને હંમેશા જ્યારે આપણે ભરવા ભીંડી બનાવીએ ત્યારે શું કરીએ કે આવી રીતે કાપો મૂકી અને અંદર મસાલો ભરતા હોઈએ છીએ. પણ આજે હું તમને એવી રીતથી ભરેલા ભીંડાનું શાક બનાવીશ કે અંદર મસાલો ભરવાની જરૂર નથી. આમ છતાંય જ્યારે શાક તૈયાર થશે ને ત્યારે એવું લાગશે કે આ ભીંડાનું શાક ભીંડા ભરી અને પછી વઘારેલું છે અને પછી બનાવેલું છે. તો આ ટ્રીક ચોક્કસથી જાણજો. જ્યારે પણ આપણે ભરેલા ભીંડાનું શાક બનાવીએ ને ત્યારે સૌથી વધારે કંટાળો આવતો હોય ને તો ભીંડાને ભરવાનું છે. તો આજે આપણે ભીંડાને ભર્યા વગર જ ભીંડાનું ભરેલું શાક બનાવશું. કેવી રીતે? ચલો ટ્રીક બતાવું તમને. જુઓ, આ રીતે સૌથી પહેલાં ભીંડાને ઉપર નીચેથી કટ કરી લેવાના છે. પછી હાફ કટ મૂકી દઈશું અને વચ્ચે આ રીતે કટ મૂકી દેવાનો છે. જે રીતે આપણે ભીંડા ભરતા હોઈએ ને એ જ રીતે કટ મૂકવાનો છે, પણ ભરવાની જરૂર નથી. બસ આવી જ રીતે બધા જ ભીંડા સુધારીને રાખી દેવાના છે. જો ભીંડા બધા જ સુધારી લીધા છે, હવે શાક બનાવવાની શરૂઆત કરીશું. હવે સૌથી પહેલાં આપણે મસાલો તૈયાર કરી લઈશું. 3 ટેબલ સ્પૂન શિંગદાણા લીધેલા છે, કાચા જ શિંગદાણા લેવાના છે. 2 ટેબલ સ્પૂન તલ લઈશું. 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર. 2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર લઈશું. હાફ ટીસ્પૂન હિંગ લઈશું. હાફ ટીસ્પૂન હળદર પણ લઈશું. 1 ટીસ્પૂન મીઠું લઈશું. 2 ટીસ્પૂન ખાંડ લેવાની છે અને 5 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું. હવે આ જે મસાલો છે એને ક્રશ કરી લેવાનો છે. જુઓ, એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે. તમે એનું ટેક્સચર જોઈ શકો છો. અને આ મસાલો ડ્રાય મસાલો છે એટલે એને તમે લાંબા ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો. અત્યારે આપણે ભીંડા માટેનો મસાલો તૈયાર કરી લઈશું. 2 ટેબલ સ્પૂન તેલ લઈશું. ભીંડાનું શાક જ્યારે પણ બનાવીએ ત્યારે તેલ થોડા વધારે પ્રમાણમાં લેવાનું છે, તો શાક બહુ જ સરસ બનશે. 1 ટીસ્પૂન રાઈ લઈશું. રાઈ તતડે એટલે હાફ ટીસ્પૂન હિંગ ઉમેરીશું. હાફ ટીસ્પૂન હળદર લઈશું અને ભીંડા ઉમેરી લઈશું. હવે લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું. ભીંડાના શાકમાં પાણી ચીકણું થઈ જશે? નહીં થાય. હંમેશા જ્યારે પણ ભીંડાનું શાક બનાવીએ ને ત્યારે એ પ્રોબ્લેમ આવતો હોય છે કે તેલમાં જ આપણે ભીંડાને સસરાવતા હોઈએ છીએ, એને સાંતળતા હોઈએ છીએ. એના કારણે ભીંડાનું જે શાક છે એ વધારે પ્રમાણમાં ક્રિસ્પી થઈ જાય છે. એટલે એકદમ ક્રિસ્પી કરો તો સરસ લાગે છે, પણ ક્રિસ્પી પણ નહીં અને સોફ્ટ પણ નહીં એવું ભીંડાનું શાક બને ને ત્યારે કોઈને નથી ભાવતું હોતું. તો તમે આ રીતે જ્યારે થોડું પાણી ઉમેરશો ને એટલે ભીંડા સરસ રીતે ચડી પણ જશે અને ચીકાશ પણ નહીં પકડાય. ટ્રાય કરી જોજો, આ મારા ઘરની ટિપ્સ છે. ભીંડા હંમેશા ધીમા તાપે થવા દેવાના છે, એટલે ઢાંકીને આપણે લગભગ 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું. અને ભીંડા તૈયાર થાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈશું. ભીંડાનો તૈયાર કરેલો મસાલો લગભગ 4 ટેબલ સ્પૂન લઈશું. એની સાથે 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ લઈશું અથવા બેસન. 1 ટેબલ સ્પૂન કોથમીર લઈશું. વચ્ચે વચ્ચે ભીંડાને હલાવતા રહેવાનું છે. તમને એવું લાગે કે ભીંડા વધારે ડ્રાય લાગે છે તો ફરીથી 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દેવાનું છે. ઢાંકીને ફરીથી 2 થી 3 મિનિટ સુધી થવા દેવાનું છે. હવે આ મસાલામાં આપણે 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું.
ચણાનો લોટ ઉમેર્યો છે, એટલે તેલ ઉમેરીશું ને તો બાઇન્ડિંગ સરસ આવશે. પણ બહુ વધારે પ્રમાણમાં તેલ ન થવું જોઈએ. મિશ્રણ આ રીતનું ડ્રાય જ રહેવું જોઈએ, એકદમ ભેગું ન થઈ જવું જોઈએ. મસાલો તૈયાર થઈ ગયો છે. ભીંડા ચેક કરી લઈશું. જુઓ, હવે ભીંડા સરસ સોફ્ટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે ભીંડાનો કલર પણ ચેન્જ નથી થયો. ઘણાને એવો પ્રોબ્લેમ થતો હોય છે કે ભીંડાનું શાક બનાવે ને ત્યારે ભીંડા કાળા પડી જતા હોય છે. તો એનું કારણ એક છે કે એક તો મીઠું પહેલાં નહીં નાખવાનું, અને બીજું કારણ એ છે કે ભીંડા હંમેશા ધીમા તાપે અને ઢાંકીને ચડવા દેવાના. એના કારણે એનો ગ્રીન કલર રિટેન રહેશે અને જ્યારે ચડી જાય ને પછી ફરીથી નહીં ઢાંકવાનું, એને એ જ રીતથી જ રહેવા દેવાનું છે. મસાલામાં તો મીઠું છે જ, પણ ભીંડાના ભાગનું મીઠું ઉમેરવાનું છે. અને હંમેશા ભીંડામાં મીઠું છે ને હંમેશા થોડું ચડિયાતું જોઈતું હોય છે, કારણ કે ભીંડા પોતે એકદમ ફિક્કા હોય છે. હવે એમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈશું. હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. હવે ઉપરથી થોડો ડ્રાય મસાલો પણ ઉમેરીશું. મસાલો ઉમેર્યા પછી બહુ વખત રહેવા નથી દેવાનું શાકને, કારણ કે મસાલો નહીંતર બળવા લાગશે. હવે તમે જોઈ શકો છો કે ભીંડા પણ સરસ છૂટા દેખાઈ રહ્યા છે અને એની સાથે મસાલો પણ દેખાઈ રહ્યો છે અને જોતા એવું લાગે કે ભરેલા ભીંડાનું શાક બનાવ્યું છે. તેલ પણ એકદમ સરસ પ્રમાણસર જ છે, જરા પણ વધારે નથી થયું અને ઓછું પણ નથી થયું. મસ્ત મજાનું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે સર્વ કરી લઈએ. મસ્ત મજાનું ભરવા ભીંડી તૈયાર છે. એટલું ઇઝીલી આ શાક બને છે અને તમે તમારા ઘરે ગેસ્ટ આવે ને ત્યારે તો ખાસ આ શાક બનાવજો. એકદમ ટેસ્ટી બનશે અને બધાને બહુ જ પસંદ આવશે. તો ચોક્કસથી બનાવજો અને આવી જ નવી નવી વાનગીઓ ફરી લઈને મળીશું. ત્યાં સુધી આવજો.